યુવાનોમાં સરકારી ભરતીનો ક્રેઝ હોય છે કે સરકારીમાં નોકરી મેળવવી અને પોતાના સંતાનોને સરકારી નોકરી અપાવવા માટે પણ માતા પિતા લાખો રૂપિયા ખર્ચતા પણ અટકાતા નથી અને આ જ માનસિકતાનો લાભ ઉઠાવતા હોય છે કેટલાક લેભાગુ તત્વો। હાલોલ પોલીસે ભરત પરમાર નામના શખ્સની ધરપકડ કરી લીધી, જે સરકારી નોકરીઓના ફેક લેટર સોંપીને ઠગાઈ આચરતો હતો। ભેજા બાજુ સામાન્ય લોકોની જરૂરિયાત જાણી છટકું ગોઠવીને શિકાર બનાવે છે। ક્યારેક લગ્ન વાછુક યુવકોને પરણવાના બહાને રૂપિયા પડાવી લે છે, તો વધુ વ્યાજ ઈચ્છતા અને સરકારી નોકરી મેળવવાની લાગણી ધરાવતા લોકો સાથે પણ છેતરપિંડી આચરવામાં અચકાતા નથી। હાલોલ પોલીસે 3 જિલ્લાના યુવકોને ચૂનો ચોપડનારા શાતીર ઈસમને ઝડપી પાડ્યો છે। હાલોલ તાલુકાના કંજરી ગામના ભરત પરમાર સરકારી વિભાગોમાં સારી ઓળખાણ હોવાનો દાવો કરતો આ ઠગ યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપતો। આ તરકીબથી અનેક યુવાનોને વિશ્વાસમાં લઈને મોટી રકમ ખંખેરી લીધી। ઠગે એફસીઆઈમાં ગુજરાતના ડાયરેક્ટર હોવાની બડાઈ હાંકીને પોતાને મોટો કોન્ટ્રાક્ટ મળ્યાની વાત કરી। આ વાતથી અંજાઈ ગયેલા વ્યક્તિએ પુત્રને સરકારી નોકરી આપવા માટે કહ્યું। આ ઠગે ફરિયાદી પાસેથી ચેક અને એનઈએફટી મળીને ટુકડે અંદાજે 7,79,000 રૂપિયા પડાવી લીધા, જે બાદ ઓએનજીસી કંપનીનો વીઆઈપી કવટાનો એક બોગસ લેટર તૈયાર કરીને સોંપ્યો। આ લેટર મળ્યાને લાંબો સમય વીતવા છતાં ઇન્ટરવ્યૂ માટે કોલ ન આવ્યો, જેથી કંટાળેલા વ્યક્તિએ વારંવાર ઉઘરાણી કરવા છતાં માત્ર 3 લાખ પરત આપ્યા અને બાકીના રૂપિયા ચૂકવવામાં ઠાગાઠૈયા કરવા લાગ્યો। આવી જુદી જુદી મોડસ ઓપરેન્ડી થકી પંચમહાલ, દાહોદ, વડોદરા એમ 3 જિલ્લાના 7 યુવકોને શિકાર બનાવ્યા। આ નોકરી વાછુક યુવકો અને તેમના વડીલો પાસેથી અત્યાર સુધીમાં 68 લાખ રૂપિયા પડાવાઈ લીધા હોવાની પણ ફરિયાદો આવી છે। આ ભાઈ કંજરી ગામના હતા, ભરત કનુભાઈ પરમાર, અને એમનો કોન્ટેક્ટ મારે એક વાવકુંડલીના પ્રકાશ કરીને નામનો છોકરો હતો, એને કરાયો હતો કે એમણે મને એવું કીધું કે આપણો મારો વર્ક ઓર્ડર એક એફસીઆઈમાં નીકળ્યો છે, તો તમારે નોકરી તમારા છોકરાને લગાડવું હોય તો તમે એફસીઆઈમાં ભરતભાઈ આપણને નોકરી લગાડે છે। અમે તે ઓફિસે ગયા તો ભરતભાઈએ કીધું કે તમારા છોકરાને નોકરી લગાડો તમારે 10 લાખ રૂપિયા થશે, એમાં તમારે પહેલાં અડધા પૈસા ભરવાના અને અડધા પૈસા ઓર્ડર આપ્યા પછી ભરવાના। એટલે અમે 7 લાખ જેવા ભરી દીધા પૈસા, અને એ 7 લાખને ભરતા અમને લગભગ 7 થી 8 મહિના 9 મહિના થઈ ગયા, પણ અમને ઓર્ડર ના આપ્યો। અમને કહે છે કે તમારો ઓર્ડર નીકળશે પણ હજુ સુધી ઓર્ડર નીકળ્યો ના, એટલે પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। હાલોલ પોલીસે રામભાઈ સલાટની ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ઠગ ભરત પરમારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। શાતીર ભેજાબાજે ગોધરાની નૌકા ટાઈપિંગ એન્ડ ઝેરોક્સ નામની દુકાનમાંથી વિવિધ સરકારી વિભાગના નકલી નિમણૂક પત્રો તૈયાર કરાવ્યા હોવાનું કબૂલ્યું, જે બાદ હાલોલ પોલીસની ટીમે ઝેરોક્સની દુકાનમાં તપાસ કરીને કોમ્પ્યુટર સહિતના કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા। આ ઉપરાંત આરોપીના મોબાઈલ ફોન સહિતના ડિજિટલ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। એમને કોલ લેટર્સ ઓફર કરેલો હતો, જે કોલ લેટર્સ થયા પછી પણ કોઈ ઇન્ટરવ્યૂ કે એવું ના આવ્યું, એટલે એમને વેમ ગયો, એટલે એમણે પાછા પૈસા પરત માગવાનું ચાલુ કરેલું, જે પૈકી એમને 3 લાખ રૂપિયા પાછા આપી દીધા, પરંતુ બાકીના પૈસા પાછા નહીં આપતા હતા। એટલે 2022 સુધી એમને આ વાત ખબર પડી હતી। ત્યારબાદ એમણે અવારનવાર એમની ઉઘરાણી કરેલી, અને ઉઘરાણીમાં પણ પૈસા પરત નહીં આપતા, અને તપાસ કરતાં એમણે બીજા પણ આવા લોકો સાથે આ ભરતભાઈ કનુભાઈ પરમારે આવી નોકરી અપાવવાની ઓફર કરીને કોલ લેટર્સ ખોટા બનાવીને આપી, જ્યાં સામાન લઈ અને એમની પાસેથી પણ પૈસા લીધેલા હોવાનું ધ્યાને આવતા એમણે આ બાબતે ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ફરિયાદ આપી છે। જે બાકીના જે સાહેદો છે એમના પણ કુલ ટોટલ 68 લાખ રૂપિયા આ રીતે હાલ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે એમને 68 લાખ રૂપિયાનું વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી લીધેલી છે।
હાલોલ ગ્રામ્ય પોલીસે ભેજાબાજનો શિકાર બનાવેલા અન્ય લોકોને પણ ફરિયાદ નોંધવા માટે આગળ આવવા માટે અપીલ કરી. આ ઠગાઈના રેકેટમાં ભરત પરમારની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ તે મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી નોકરીની આશા રાખતા યુવાનોને શોર્ટકટ અપનાવવાના બદલે મહેનત કરવા અને ભેજાબાજોથી સાવચેત રહેવાની પોલીસે તાકીદ કરી. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.